जनता पर વધુ એક મોંઘવારીનો માર। અમૂલ ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે। આજે મધરાત્રિથી લાગુ પડશે આ નવો ભાવ વધારો। અમૂલ ગોલ્ડનો નવો ભાવ 34 રૂપિયા થયો, અમૂલ તાજાનો નવો ભાવ 28 રૂપિયા થયો છે અને અમૂલ ગાયના દૂધનો ભાવ 29 રૂપિયા થયો છે। અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીમીટરનો ભાવ 31 રૂપિયા થયો છે, તો અમૂલ બફેલો 500 મિલીનો ભાવ 37 રૂપિયા થયો છે। તો આપ જુઓ, નવો ભાવ વધારો આજે મધરાત્રિથી જ लागू થશે। ફરી એકવાર 2 રૂપિયાનો વધારો અમૂલે કર્યો છે। અમૂલ ગોલ્ડનો નવો ભાવ હવે આપણે 34 રૂપિયા ચૂકવવો પડશે। અત્યાર સુધી 32 રૂપિયા ચૂકવતા હતા, હવે 34 રૂપિયા નવો ભાવ થઈ ગયો છે। અમૂલ તાજાના 28 રૂપિયા થઈ ગયા છે, તો અમૂલ ગાયના દૂધનો ભાવ 29 રૂપિયા થયો। અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીનો ભાવ 31 રૂપિયા થઈ ગયો છે, તો અમૂલ બફેલોનો 500 મિલીનો ભાવ 37 રૂપિયા થઈ ગયો છે। તો ફરી એકવાર મોંઘવારીનો માર। અમૂલના નવા ભાવ આવી ગયા છે। 2 રૂપિયાનો જે રીતે વધારો કર્યો છે। અમૂલ સ્ટાન્ડર્ડના 500 મિલીમીટરના જે ભાવ વધ્યા છે 51 રૂપિયા થઈ ગયા છે। તો આપ જુઓ, જે રીતે આ ભાવ વધાર્યો છે, જનતા પર વધુ એક મોંઘવારીનો આ માર। તો અમૂલ સ્ટાન્ડર્ડનો ભાવ પણ વધ્યો। અમૂલ બફેલોનો 500 મિલીમીટરનો ભાવ થયો છે 37 રૂપિયા આપે ચૂકવવા પડશે હવે, અને અમૂલ ગોલ્ડનો નવો ભાવ 34 રૂપિયા થઈ ગયો છે। અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીમીટરનો ભાવ 31 રૂપિયા થયો છે। આપ જુઓ, ભાવ વધારો જે આવ્યો છે ને, આપે હવે 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે। થેલી દીઠ 2 રૂપિયા આપે વધારે આપવા પડશે। આજે ભાવ વધારો થયો છે, વધુ એક મોંઘવારીનો માર। આજે મધરાત્રિથી જ આ ભાવ વધારો लागू થઈ જશે। અમૂલ ગોલ્ડનો જે ભાવ છે હવે નવો ભાવ 34 રૂપિયા રહેશે। આપે 34 રૂપિયા આપે ચૂકવવા પડશે। અમૂલ તાજાનો નવો ભાવ 28 રૂપિયા રહેશે। અમૂલ ગાયના દૂધનો ભાવ 29 થઈ ગયો છે, હવે આ 2 રૂપિયા વધારવામાં આવ્યા। તેમાં અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીનો ભાવ થઈ ગયો છે 31 રૂપિયા આપે ચૂકવવા પડશે। તો અમૂલ બફેલો કે જે 500 મિલીનો ભાવ 37 રૂપિયા થઈ ગયો છે। તો આપ જુઓ, જે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, 2 રૂપિયા જે રીતે અમૂલે વધાર્યા છે, પરંતુ આ 2 રૂપિયા એ લોકોને બહુ જ ભારે પડી જાય છે। આ મોંઘવારીનો જે માર જનતા પર વધુ એક આ સામે આવ્યો છે। અમૂલના ભાવ વધ્યા છે, સ્વાભાવિક છે કે લોકો દૂધ તો પોતાના ઘરમાં લઈ જ જતા હોય છે। 3 માસમાં જ વધારી દીધા છે આ ભાવ। તો દૂધના ભાવ વધતા દૂધની તમામ બનાવટો પણ હવે મોંઘી થશે। આપ જુઓ, દૂધના ભાવ વધ્યા છે એટલે ઘી મોંઘું થશે, દહીં મોંઘું થશે, ચીઝ મોંઘું થશે। જે દૂધની બનાવટો છે તમામ મોંઘી થશે। સાથે સાથે ચા પણ મોંઘી થશે, કારણ કે ચામાં દૂધ જ વપરાય છે। કોફી પણ મોંઘી થશે। આપે એક દૂધના જે ભાવ વધે છે તેની સાથે સાથે દરેક જગ્યાઓ પર ભાવ વધી જાય છે, અને આપણે દરેક જે વસ્તુઓ ખરીદીએ છીએ દૂધની આઇટમો, તેના પર આપણે વધુ ભાવ ચૂકવવો પડે છે। તો આ મોંઘવારીનો વધુ એક માર। 24 જાન્યુઆરીએ ઘટાડેલા ભાવ 3 માસમાં જ વધારી દીધા છે। આપ જુઓ, આ 3 માસમાં જ ભાવ વધારો કર્યો છે અમૂલે, અને જે રીતે ભાવ વધ્યો છે, હવે દૂધની દરેક આઇટમો છે તેમાં પણ ભાવ વધારો આપે ચૂકવવો પડશે।